દેવગઢ બારિયા તાલુકાના નાની મંગોઈ ગામે ગેરકાયદેસર રેતી ખનન સામે ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી ઉજ્જડ નદીના પટ્ટામાંથી મોટા પાયે રેતી ખનન ચાલતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। તંત્રને અનેક વખત રજૂઆતો કરાવવા છતાં કોઈ પગલાં ન લેવાતા આખરે સ્થાનિકોએ જાતે જ કાર્યવાહી કરી છે। સ્થાનિકોએ રેતી ભરેલા 4 હાઈવા ડમ્પરો, 3 ખાલી ડમ્પરો અને 1 હિટાચી મશીન ઝડપી પાડ્યું છે। ગ્રામજનોએ આ તમામ મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગને સોંપ્યું। ગ્રામજનોના આ પગલા બાદ ખાણ ખનીજ વિભાગ, પોલીસ અને સ્થાનિક તંત્ર દોડતું થયું। ઘટના સ્થળે જઈ ખાણ ખનીજ વિભાગે લગભગ 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી શરૂ કરી છે। એક રસ્તાની બાજુમાં ઊભેલા હતા માણસો, ઊભા હોવા છતાં તેમ છતાં એમના એક રેતી ખનન માફિયા એમની મરજી મુજબ જે ગાડીઓ લઈને નીકળે છે, બરાબર છે। અને ગ્રામજનો એટલી બધી ઘણીવાર હું સરપંચ તરીકે મેં ઘણીવાર મામલતદારશ્રીને રજૂઆત કરી છે, તેમજ સર્કલ ઓફિસરને બી જાણ કરી છે, પ્રાંત ઓફિસરને બી જાણ કરી છે, કલેક્ટર સાહેબને બી જાણ કરી છે ફોન થ્રુ। પણ આ લોકો એમને મન ફાવે તેમ છતાં કોઈ પણ તંત્ર આંધળું હોય એમ કોઈ પણ આ રેતી ખનન માફિયા ઉપર કોઈ પણ પ્રકારનું કોઈ કાયદેસરની કાર્યવાહી કે કોઈ પણ પ્રકારનું બંધ કરવામાં આવતું નથી। અંતિમ ક્રિયા માટે અમે ગ્રામજનો અહીં આવ્યા હતા સ્મશાન પર, તો તેવામાં અમે આ રેતી ભરેલી ગાડીઓ અમે જતા જોઈ અને અમે થતાં અમે ગ્રામજનોએ આ બધી ગાડીઓ જોઈ તો કીધું કે આજે આ ગામમાં મરણ થઈ ગયેલું છે તો પણ આ લોકો આ રેતીનું બંધ નથી કરતા। અને આ રેતી માટે સાહેબ અમે આજે નહીં, અગાઉ પણ ઘણા બધા પ્રયત્નો અમારા રહ્યા છે। આને અટકાવવા માટે અગાઉ અમે તથા અમારા સરપંચશ્રીએ પણ ખૂબ મામલતદારશ્રીને પણ રજૂઆત કરી છે। ખાસા ટાઈમથી ખનન થઈ રહ્યું છે, વારે ઘડીએ રજૂઆત કરવા અધિકારીઓને ફોનમાં રજૂઆત કરેલ છે, પણ કોઈ એની કાર્યવાહી થતી નથી, બરાબર। આજે ગામ લોકો અહીં શમશાને આવ્યા હતા નાની મંગોઈ, તેથી બધા અટકાવી છે ગાડીઓ। તો ખનનમાંથી અધિકારી સાહેબ આવ્યા છે, પોલીસ સ્ટાફ પણ આવ્યો છે, બધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। ચૂંટણીને લઈને ગરમાવો, અણદાભાઈ પટેલે નોંધાવી ઉમેદવારી। કાંકરેજના શિહોરી મામલતદાર કચેરીએ નોંધાવી ઉમેદવારી, તો સમર્થકો સાથે પહોંચીને ઉમેદવારી નોંધાવી છે। થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન છે અણદાભાઈ પટેલ। 10 ઓક્ટોબરે બનાસ ડેરીના નવનિયુક્ત ડિરેક્ટર મંડળ માટે યોજાશે ચૂંટણી। તો 10 ઓક્ટોબરે ચૂંટણી, તો 11 ઓક્ટોબરે હાથ ધરાશે મતગણતરી। બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે યોજાશે ચૂંટણી। 22 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો પોતાના રજૂ કરી શકશે ફોર્મ। 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે। બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીને લઈને સહકારી માળખામાં ગરમાવો। સુરેન્દ્રનગરના સાયલાથી ચોટીલા તરફ જતી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થયો છે। પીવાના પાણીની પાઇપલાઇનના વાલ્વમાં ખામી સર્જાતા ભંગાણ સર્જાયું છે। અંદાજે 25 ફૂટ ઊંચા પાણીની ફુવારા ઉડતા આસપાસથી પસાર થતા વાહન ચાલકો અને લોકો પણ એકત્રિત થઈ ગયા હતા। એક તરફ લોકોને પીવાનું પૂરતું પાણી નથી મળતું, જ્યારે બીજી બાજુ હજારો લીટર પાણીનો વેડફાટ થતા તંત્ર સામે રોષ જોવા મળ્યો। તો સાયલા મામલતદાર તેમજ પાણી પુરવઠા વિભાગની ટીમને જાણ કરતા પાણીનો પ્રવાહ બંધ કરાવ્યો। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। થરાદ તાલુકાના ગણેશપુરા ગામ, જ્યાં કુદરતી આફતે ખેડૂતોની સ્થિતિ ખરાબ કરી દીધી છે। ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વરસાદના પાણીની સાથે સાથે આજુબાજુના ગામોના ખેતરોમાંથી પણ પાણી વહી આવ્યું છે। ખેતરોમાં ઉભેલો પાક પાણીમાં ડૂબી ગયો છે। પરિણામે ગામના લગભગ 200 એકર ખેતીની જમીન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। 2 દિવસના ભારે પવન અને વરસાદે તેમનો આખો પાક નષ્ટ કરી નાખ્યો છે। આટલા પાણી ભરાતા ખેડૂતોની શિયાળુ સિઝન પણ નિષ્ફળ જશે, જેથી ખેડૂતો સરકાર પાસે જમીન ધોવાણ તેમજ પાક નિષ્ફળ માટેની સહાયની આશ રાખીને બેઠા છે। મારે મેં હેડા અને વાવીતી મગફળી, મોણા પર પૈસા લાવીને વાવીતી। અત્યારે મારું પાક જે ખૂબ ખરાબ થઈ ગયું છે। કોઈ હાલત નહીં, બધું શેપડાનું પાણી આવ્યું છે, કોઈ રાખ્યું નહીં, ખૂબ ખરાબ થઈ ગયું, કોઈ હાલત નથી મારી। કોઈ ખાસ સારો કોઈ રાખ્યો જ નથી, માલ પશુ નથી, અને ખરાબ હાલત આવી ગઈ છે। પાણી મેં વર્ષોથી ખેતી કરવા કદી આવ્યું નથી, 9 સાલે કોઈ પાણી આવ્યું છે, કોઈ સાહેબ કોઈ રાખ્યું જ નથી। હવે ઘણો માલે અત્યારે ભૂખ્યો ઊભો છે અને પાણીમાંથી વરાતું નથી, ખારું દૂધ પાણી છે। આની મારી વ્યવસ્થા હવે સરકાર સરી જે કરે સરી પરિસ્થિતિ, એટલે અત્યારે મારે કોઈ હાલત છે જ નહીં, ખાવા પીવાનું કને કોઈ નથી।
ઢોરોના ખોટા બોળાઈ ગયા છે. અમે મનખાના ક્ષેત્રોમાંથી પાણી લાવીને પીવાવાળા, મનખાના ક્ષેત્રોમાંથી ઘાસ લાવીને નાખવાવાળા, કશું નથી અમારું 2025 રૂપિયા પપાઈઓ તો એ કોઈ વજ્યું નથી, બધું બળી ગયું છે. વડોદર એ બાદનો સૌપુરાથી ગણેશપુરામાં પાણી અમારા હાલ ખેતરોમાં પાણી હેડે છે, ગુડો હમો અને આખું જમીન ધોવાઈ ગઈ છે, પાક નિષ્ફળ થઈ ગયો છે, મકાનોને બધી કોઈ ડેમેજ થઈ ગયા છે આજની તારીખમાં બધા મકાન. એના સિવાય કે અમને સરકાર જોડે એક જ માંગ છે કે અમને પાક નિષ્ફળ અને જમીન ધોવાણ બંનેનું સંપૂર્ણપણે વળતર આવે એવી મારી અપેક્ષા છે. વરસાદ આવ્યો, આખી ખેતી ભરાઈ ગઈ હતી અને એનાથી પાક તો બધો નિષ્ફળ હતો જ, પણ જ્યારે સો ઉપરાંત વડોદરનું બંને ગામોના પાણી જ્યારે આવ્યા ત્યારે અમારા ગામની લગભગ 200 એકર જેટલી જમીન હાલ પાણીની ભરલ પડી છે. પાણી અત્યારે 8 ફૂટ સુધી આવે છે અને સરકાર શ્રીને વિનંતી છે કોઈ કરીને કાં તો આનો નિકાલ તો થઈ શકે એવો નથી. તો છોટાઉદેપુરના નસવાડીમાં સતત વરસાદના કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. નસવાડી નજીક આકોના ગામે રીંગણની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. સીમમાં રીંગણના ઊભા પાકમાં ખેડૂતે ટ્રેક્ટર મારી દીધું. ખેડૂતોના જણાવ્યા મુજબ સતત વરસાદના કારણે રીંગણના પાક ઉપર લાગ આવે ત્યારે વરસાદ પડતા ફૂલ ગરી પડતા હોય છે, જેને લઈને રીંગણની ખેતીનો સમય નીકળી જતા તેમાં નુકસાન થયું છે, જેથી ખેડૂતને આખા ખેતરમાં ઊભા છોડને ઉખેડી નાખવા માટે મજબૂર બનવું પડ્યું. ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે. રીંગણમાં ભારે વરસાદથી ફાલ આવે ને ગરી જાય, નાકાના શેરે નીચાણવાળા ભાગમાં બધી રીંગણ હુકાઈ ગઈ એટલે પછી આ ટ્રેક્ટર મારી કાઢી નાખી. 4 ખેત પાકોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ખેડૂતોને મગફળીનું રજીસ્ટ્રેશન રદ થયું હોવાના મેસેજ મળી રહ્યા છે. રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા પ્રમાણે જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમનું સેટેલાઇટ સર્વે અને ડિજિટલ ક્રોપ સર્વે દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. આ વેરિફિકેશન પ્રક્રિયામાં 10% ખેડૂતોને એવો મેસેજ મોકલવામાં આવ્યો છે કે રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. જો કે આ માત્ર ખરાઈ કરાવવાનો જ એક ભાગ હોવાનું જણાવ્યું. ખેડૂતોએ આ મેસેજને લઈને મૂંઝાવાની જરૂર નથી. જે ખેડૂતે મગફળીનું વાવેતર કર્યું હોય અને આમ છતાં પણ જો તેમને આવા મેસેજ આવ્યા હોય તો તે પહેલા ગ્રામ સેવકને આ બાબતે જાણ કરી પોતાના પાકનું વેરિફિકેશન કરાવી લેવા કહ્યું. ગત વર્ષની જેમ જ આ વખતે પણ ટેકાના ભાવે વેચાણ માટે જે ખેડૂતોએ નોંધણી કરાવી હતી એમાં સર્વે નંબરનું સેટેલાઇટ ઇમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથેની સરખામણી કરી અને મગફળી વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે. આ વેરિફિકેશન પ્રક્રિયામાં 10% જેટલા જ એવા કેસીસ છે કે જેમાં SMS મોકલવામાં આવ્યો છે, રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે, પણ એમાં ખેડૂતોએ બિલકુલ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આ એક એની ખરાઈ કરાવવાનો જ ભાગ છે. જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે. રાજકોટમાં ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન રદ થયા છે. રામનગર ગામના ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે. સેટેલાઇટ ઇમેજમાં મગફળીનો પાક ન દેખાયો. રજીસ્ટ્રેશન રદના ખેડૂતોના મોબાઈલમાં મેસેજ આવ્યા. મગફળી હોવા છતાં રજીસ્ટ્રેશન રદ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ટોટલ મગફળીનું વાવેતર જ છે, બીજું કોઈ વાવેતર જ નથી. તમે જોઈ શકો છો સાહેબ, ટોટલ મગફળીનું વાવેતર જ છે. રજીસ્ટ્રેશન અમે 5 તારીખની આ કરાવેલું છે અને 15 તારીખના સાંજના મેસેજ એવો મળેલો છે કે તમારી આ સર્વે નંબર ઉપર મગફળીનું વાવેતર નથી, એવો મેસેજ અમને મળેલો છે. અમારા બંને ગામમાં અત્યારે 17-18 જણાને આવા મેસેજ આવ્યા છે કે જેમાં ઓલરેડી મગફળીનું વાવેતર કરેલું છે અને ડિજિટલ સર્વેમાં એવું કહે છે કે મગફળીનું વાવેતર નથી બતાવતું, જેથી કરીને ખેડૂતને હાલાકી ભોગવવી પડે છે. એક બાજુ ખેડૂતને લાઇનમાં ઊભું રહેવાનું ખૂટતું નથી, ખાતર લેવા જાવ તો લાઇનમાં ઊભું રહેવું પડે છે. સાથે સાથે રજીસ્ટ્રેશનનો સમય આવે ત્યારે રજીસ્ટ્રેશનમાં પણ ખેડૂતોને લાઇનમાં ઊભું રહેવું પડે છે. ત્યારે માંડ રજીસ્ટ્રેશન થાય છે. માંડ રજીસ્ટ્રેશન થઈ ગયા પછી આવા મેસેજ આવે છે કે ભાઈ તમારે રજીસ્ટ્રેશન કરાવેલું છે, તેમાં તમારે મગફળી વાવેલી એવો કોઈ પુરાવો નથી મળતો સરકારને. મારે 13 વીઘામાં ઓલરેડી મગફળી જ વાવેલી છે અને એવો મેસેજ આવ્યો કે સેટેલાઇટથી કે તમારે મગફળીનું વાવેતર નથી એમ. તો હવે આનું શું કરવું એ અમને ખેડૂતને તો શું ખબર પડે. તો અમે તો સર્વેને કીધું કે તો તમે ફોટા પાડીને પાછો દાખલો કઢાવીને એ બધું તમારે
નવી ફાઇલ બનાવવી જોશે. તો અમારે કામ કરવું કે અત્યારે આ ફાઇલો જ બનાવ્યા કરવી? કેટલાક ખેડૂતોને આવા મેસેજ અત્યારે આવી રહ્યા છે કે તેમને જે મગફળી માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તે જે તે જમીન સાથે જે તે સર્વે નંબર સાથે મેચ નથી થતી. ત્યારે આ શિવલાલભાઈ નામના ખેડૂત છે કે જેમને જે છે પોતાના ખેતરમાં 12 વીઘા ખેતરમાં જે છે મગફળીનું વાવેતર કર્યું હતું અને આમ છતાં પણ એમને જે મેસેજ એવો મળ્યો હતો કે તેમના ખેતરમાં જે છે સર્વે નંબર સાથે તેમ મેચ નથી થતું અને એમના કારણે તેમનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવી રહ્યું છે. 12 વીઘાનું આ ખેતરમાં જે છે આ મગફળીનો પાક ઊભો છે અને અહીંયા મગફળી ન હોવાનો જે છે એ સેટેલાઇટ ઇમેજમાં સામે આવ્યું હતું. ત્યારે કે ખેડૂતો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે કેમ કે અત્યારે ખેતરમાં સિઝન છે તે પૂરજોશમાં ચાલી રહી છે. એક બાજુ જે છે ખેડૂતો પાસે સમય નથી હોતો પૈસા દે અને જે છે એ મજૂરો પાસે કામ કરાવતા હોય છે. એવા સમયે જ જ્યારે કચેરીના ધક્કા ખાવાના આવતા હોય છે ત્યારે ખેડૂતોમાં પણ ક્યાંક નારાજગી જોવા મળતી હોય છે અને આ નારાજગીનું સ્પષ્ટ કારણ છે કે જે સેટેલાઇટ ઇમેજમાં જે દર્શાવવામાં આવ્યું છે તે જે છે બેદરકારીના કારણે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક ભારે હેરાન પરેશાન થતા હોવાનું અત્યારે જે છે એ સામે આવી રહ્યું છે. સાથે ખેડૂતોમાં પણ ક્યાંક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, કણકોટ. અન્ય સમાચાર બનાસકાંઠાથી સરહદીય સુઈ ગામમાં ઘાસચારા માટે થઈને બાકાઝીકી. સુઈ ગામના બેણપમાં સરગ્રસ્ત બનેલા પશુપાલકો મારામારી પર ઉતર્યા. પશુઓના ઘાસચારાની ગાંસડીઓના વિતરણ સમયે પશુપાલકોની મારામારી જોવા મળી છે. ફરિયાદી પશુપાલકે 4 શખ્સો વિરોધ નોંધાવીને ફરિયાદ કરી છે. સુઈ ગામમાં સરકાર દ્વારા ઘાસચારા માટે ડેપો બનાવીને વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો સુઈ ગામમાં જે પ્રકારથી અસરગ્રસ્ત બનેલા પશુપાલકો છે તેમની વચ્ચે મારામારી. કિશોર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કિશોર, શું છે સમગ્ર મામલો, શું વધુ અપડેટ? ચોક્કસથી સરહદીય સુઈ ગામમાં અત્યારે ઘાસચારો સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે. પશુદીઠ 4 કિલો, આમ 10 દિવસનો પશુદીઠ 40 કિલો ઘાસચારો આપવામાં આવી રહ્યો છે. તેને લઈને સુઈ ગામના બેણપ વિસ્તારમાં જ્યારે ઘાસચારો સરકારી આપવામાં આવી રહ્યો હતો ત્યારે જ પશુઓ ઘાસચારાની ઘાસડીઓ વિતરણના સમયે ઘાસચારા મામલે પશુપાલકો વચ્ચે બોલાચાલી થઈ હતી ને તે બાદ બંને વચ્ચે મારામારી પણ થઈ હતી ને તે દ્રશ્યો પણ જે વાયરલ જે વિડીયો થયો હતો વિડીયોમાં જોઈ શકાય છે કે ઘાસચારા લઈને પશુપાલકો સામે આવી ગયા હતા અને મારામારી પણ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે અત્યારે તો ફરિયાદી પશુપાલકોએ 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. લુબના જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ. કરશે સરેન્ડર. પોપટલાકા હત્યા કેસમાં સરેન્ડર કરશે. અમિત ખૂંટ કેસમાં ગોંડલ પોલીસ કરશે ધરપકડ. તો સરેન્ડર કર્યા બાદ ગોંડલ પોલીસ કબજો મેળવશે. જૂનાગઢ જેલ બહાર ગોઠવાયો છે પોલીસ બંદોબસ્ત. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમિત ખૂંટ કેસમાં ગોંડલ પોલીસ છે તે ધરપકડ કરશે તેવી માહિતી. સરેન્ડર કર્યા બાદ ગોંડલ પોલીસ કબજો મેળવશે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જેલ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જે પ્રકારથી 3 વાગ્યાના સમયની વાત કરવામાં આવી હતી તો અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરશે. તો સંવાદદાતા અંકિત પોપટ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. અંકિત, જે પ્રકારથી ક્યારે સરેન્ડર કરશે તેને લઈને જૂનાગઢ જેલ બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. અનિરુદ્ધસિંહ જાડેજાની રાહ જોવામાં આવી રહી છે. શું વધુ માહિતી, શું વધુ અપડેટ? જી અંકિત. જી ચોક્કસ. સૌપ્રથમ તો આપને હું મારી પાછળના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હાઈકોર્ટના આદેશ અનુસાર જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તે જૂનાગઢ જેલ ખાતે હાજર થવાના છે. સાંજના 4 વાગ્યા સુધીમાં તેઓ હાજર થઈ શકે તે પ્રકારની સૂત્રો દ્વારા માહિતી છે મળી છે. જૂનાગઢ જેલની બહાર અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ જોઈ શકાય છે કે જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાથોસાથ વાત કરવામાં આવે તો સ્થાનિક પોલીસ સહિતની ટીમ છે તે હાલ અત્યારે ઘટના સ્થળે આવી ચૂકી છે. પોપટ લાખા સુરક્ષા કેસની અંદર જે છે તે હાઈકોર્ટના આદેશ અનુસાર અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને હાજર થવાનું છે અને હાજર થવા માટે તેઓ પોતાના સમર્થકો છે સાથોસાથ પોતાના અંગત વ્યક્તિઓ છે તેમની સાથે તે અહીં આવી પહોંચશે. જોઈ શકાય છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અગાઉ આ કેસની અંદર 18 વર્ષની સજા છે તે અનિરુદ્ધસિંહ જાડેજા છે તે કાપી ચૂક્યા છે અને 2018ની અંદર તેમને સજા માફી આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ પોપટ લાખા સોરઠિયાના જે પૌત્ર છે હરેશ સોરઠિયા તેમના દ્વારા
હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવી હતી ને જે અરજીને પગલે જે અગાઉ જે સજા માફી મળેલી હતી તે હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ.